હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું બધાની ફેવરિટ ચોકલેટ બરફી. તો રક્ષાબંધન, જન્માષ્ટમી માટે આ મીઠાઈ પરફેક્ટ છે, કારણ કે કલાકોની મહેનત વગર માત્ર 5 થી 10 મિનિટમાં આરામથી બની જાય છે. અને ખૂબ બજારમાં મોંઘી મળતી આ ચોકલેટ બરફી ઘરે ખૂબ સસ્તામાં અને ખૂબ ઓછા સામાનથી બની જાય છે. માવો, પનીર, મલાઈ કે ચાસણીનું આ મીઠાઈમાં કોઈ જ કામ નથી. તો જે લોકોને રસોઈ બનાવતા નથી આવડતી તે પણ આરામથી આ રેસીપી બનાવી શકશે. માત્ર 1 ચમચી ઘીથી એકદમ ટેસ્ટી મોંઘીવાળી ચોકલેટ બરફી ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌ પ્રથમ તો આપણે ઘરનો કોઈ પણ વાટકો સેટ કરી લેવાનો છે. એની મદદથી આપણે માપ જોવાનું છે. તો અહીંયા અત્યારે હું અડધો કપ જેટલું દૂધ લઉં છું. તો જો અત્યારે અડધો કપ દૂધ લીધું છે, આગળ જે દૂધની જરૂર પડશે હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ કે આપણે ટોટલ કેટલું દૂધ લેવાનું છે. અને એમાં એ સેમ કપથી 1 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે. તો આપણે અહીંયા કલાકોની મહેનત કર્યા વગર આજે આપણે આ ચોકલેટ બરફી બનાવવાની છે, એટલા માટે આપણે અહીંયા મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે. તો જો આપણે નોર્મલ દૂધથી બનાવશું તો કલાકો દૂધને ઉકાળવાની અને એને ઘટ બનાવવાની જરૂર રહેતી હોય છે નોર્મલ બરફીમાં, પણ આપણે અહીંયા એકદમ ઇન્સ્ટન્ટ વાળી બનાવીએ છીએ. દૂધ અને મિલ્ક પાવડરને સરસ એવું વિસ્કરની મદદથી કે કોઈ ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે કે એમાં કોઈ પણ ગાંઠો ન રહે. તો એને સાઈડમાં રાખીએ અને એકદમ ટેસ્ટી વાળી અને બધા બનાવી શકે એવી આપણે ચોકલેટ બરફી બનાવીએ છીએ. એના માટે મેં અહીંયા ચોકલેટ ફ્લેવરના 3 બિસ્કિટના પેકેટ લીધા છે. જે 5 વાળા બિસ્કિટ આવે છે, 5 રૂપિયાવાળા, એ બિસ્કિટ મેં લીધા છે. આ બિસ્કિટ બધી જગ્યાએ આરામથી અવેલેબલ હોય છે. તમે કોઈ પણ જાતના ચોકલેટ બિસ્કિટ લઈ શકો છો. તો જો તમે અહીંયા મોટી સાઈઝના લેતા હોય બિસ્કિટ તો તમે 1 પેકેટ પણ લઈ શકો છો, પણ આ બિસ્કિટ બધી જગ્યાએ આરામથી મળી રહે છે એટલા માટે મેં આ બિસ્કિટનો ઉપયોગ કરેલો છે. તો બધા બિસ્કિટ આપણે પ્લેટમાં લઈ લીધા છે ને હવે બિસ્કિટને આ રીતે આપણે તોડી લેવાના છે હાથની મદદથી. જો આજે આપણે જે આ ચોકલેટ બરફી બનાવીએ છીએ એ માત્ર 5 થી 10 મિનિટમાં આરામથી બની જાય છે અને આપણે અહીંયા વધારે કોઈ જ વસ્તુનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી રહેતી. અને આ રેસીપી બનાવતી વખતે ડરવાની પણ બિલકુલ જરૂર નથી, કારણ કે નો ફેલ વાળી રેસીપી બને છે. તો રક્ષાબંધન ઉપર ચોક્કસથી બધી બહેનો બનાવી શકે એવી રેસીપી આજે આપણે બનાવીએ છીએ. તો બધી બહેનો આરામથી એકદમ ટેસ્ટી વાળી ચોકલેટ બરફી બનાવી અને એના ભાઈને ખવડાવી શકે છે. તો ચાલો હવે બિસ્કિટને આપણે બધા મિક્સર જારમાં લઈ લીધા છે અને આપણે એનો એકદમ સરસ એવો પાવડર કરી લેવાનો છે. તો જોઈ શકો છો તમે અહીંયા આપણે બિસ્કિટનો એકદમ સરસ એવો પાવડર કરી લીધો છે. તો આપણો અહીંયા ચોકલેટનો પાવડર બનીને રેડી થઈ ગયો છે. તો ચોકલેટ બરફી બનાવવામાં કોઈ ચોકલેટનો કે કોકો પાવડરનો આપણે અહીંયા જરૂર નથી રહેતી. જો તમારે કોકો પાવડરનો ઉપયોગ કરવો હોય તો તમે કોકો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો. તો જોઈ શકો છો તમે અહીંયા આપણે 1 કપ જેટલો આ ચોકલેટ આ બિસ્કિટનો પાવડર બનાવીને રેડી કરી લીધો છે. તો એને સાઈડમાં રાખીએ અને ફરી પાછું આપણે જે મિલ્ક પાવડર વાળા મિશ્રણને લઈ લીધું છે અને એ થોડું વધારે ઘટ લાગતું હતું એટલે ફરી પાછું મેં એમાં અડધો કપ જેટલું દૂધ એડ કરેલું છે. એટલે ટોટલ મેં અહીંયા 1 કપ દૂધનો ઉપયોગ કરેલો છે. 1 કપ દૂધની સામે મેં 1 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને સામે 1 કપ જેટલો આપણે બિસ્કિટનો પાવડર લીધો છે. તો બિસ્કિટનો પાવડર પણ આપણે મિલ્ક પાવડર સાથે એડ કરી દેવાનો છે અને એકદમ સરસ એવું આપણે એને મિક્સ કરી લેવાનો છે. જો કોઈ મોટા ટુકડા બિસ્કિટના રહી ગયા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કૂક કરતી વખતે એ પણ સરસ એવા મેશ થઈ જશે. તો જો બેટરમાં કોઈ ગાંઠો ન રહી જાય આ પાવડરની, એ રીતે આપણે સરસ એવું બધું પહેલાં મિક્સ કરી દેવાનું છે અને પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને બાકીની પ્રોસેસ કરવાની છે. તો ચાલો બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે અહીંયા. તો એને સાઈડમાં રાખીએ અને અહીંયા હવે આપણે કોઈ મોટું જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. ને જો તમને વધારે રસોઈ બનાવતા ન આવડતી હોય તો તમે અહીંયા નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરી શકો છો, કારણ કે મિલ્ક પાવડરની જે મીઠાઈ બનાવતા હોય છે એ એકદમ જલ્દીથી તળીએ ચોંટી જતી હોય છે. તો એના માટે અહીંયા જો નોનસ્ટિક વાસણનો ઉપયોગ તમે કરી શકો છો. તો જો અહીંયા કોઈ જાડા તળિયાવાળું વાસણ લઈ અને એમાં મેં 4 થી 5 ચમચી જેટલી સુગર એડ કરેલી છે. તો જો બિસ્કિટ પણ મીઠા હોય છે અને સાથે મિલ્ક પાવડરમાં પણ હલકી મીઠાશ હોય છે, તો માત્ર દૂધના ભાગની જ આપણે અહીંયા સુગર એડ કરવાની છે. તો 1 કપ દૂધની સામે 4 થી 5 ચમચી જેટલી તમે સુગર લઈ શકો છો. સુગરને આ રીતે આપણે જે વાસણ છે એમાં ફેલાવી દેવાની છે અને હલકી એવી મેલ્ટ થવા લાગે પછી જ આપણે તેને મિક્સ કરવાની છે. તો આવી રીતે એને હલકું એવું મિક્સ કરશું થોડી વાર એટલે સુગર આપણી બધી એકદમ સરસ એવી કેરેમલાઇઝ થઈ જશે.
તો આ રીતે આપણે મીઠાઈ બનાવશું એટલે એક તો આપણો સમય પણ બચી જશે, બીજું આપણે મીઠાઈમાં ચાસણી બનાવવાની પણ જરૂર નહીં રહે, અને ત્રીજું મીઠાઈનો ટેસ્ટ છે એકદમ જોરદાર આવશે, કે જે આપણે માર્કેટેથી મોંઘી મીઠાઈઓ લાવતા હોઈએ છીએ અને એની ફ્લેવરવાળી મીઠાઈ આપણી બનીને અહીંયા તૈયાર થશે. તો જો અહીંયા આપણી બધી સુગર ઓગળી ગઈ છે હવે સરસ એવી. તો હવે આપણે એમાં જે આપણું બેટર બનાવીને રાખ્યું છે આપણે મિલ્ક પાવડર અને બિસ્કિટ વાળું તે એડ કરી દેવાનું છે. અને જો આપણી સુગર છે એને વધારે આપણે ડાર્ક નથી કરવાની, અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને પછી જ આપણે આ બેટર છે એ એડ કરવાનું છે. તો જો અહીંયા આપણે એને મિક્સ કરશું એટલે તમે જોઈ શકો છો સુગર છે ફરી પાછી જામવા લાગી છે. કોઈ જ ટેન્શન વાળી વાત નથી. આપણે જે આ દૂધ અને મિલ્ક પાવડર એડ કર્યો છે એટલા માટે થઈને એ જામવા લાગી છે, કારણ કે મિશ્રણ ખૂબ ગરમ હતું અને સાથે એની ઉપર આપણે થોડું ઠંડુ મિશ્રણ એડ કર્યું એટલે સુગર ફરી પાછી જામવા લાગે છે. તો હલકું એવું આપણે એને મિક્સ કરશું, જેમ જેમ આપણે એને ફેરવતા રહીશું એમ સુગર બધી સરસ એવી પાછી મેલ્ટ થઈ જશે. અને અહીંયા જોઈ શકો છો તમે આપણું જે બેટર છે એ તળિયે ચીપકવા લાગે છે. તો આપણે એને બિલકુલ છોડવાનું નથી, એકદમ સરસ એવું મિક્સ કરતું રહેવાનું છે, જેથી કરીને નીચેથી દાજી ન જાય અને આપણી મીઠાઈ છે એનો ટેસ્ટ ખરાબ ન થઈ જાય. તો જો આવી રીતે એકદમ તરત જ આપણું જે બેટર છે એ ઘટ થઈ જશે. તો આપણે એને હજુ પાકવા દેવાનું છે. તો એના માટે થઈને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આપણે એને સરસ એવું ફેરવતા રહેવાનું છે. તો જો અહીંયા હવે આપણું બેટર આટલું ઘટ થયા પછી આપણે એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. તો આ મીઠાઈમાં માત્ર 1 ચમચી ઘીનો જ ઉપયોગ થાય છે, વધારે આપણે અહીંયા ઘીનો ઉપયોગ પણ નથી થતો. તો માત્ર 1 ચમચી ઘીથી પનીર, માવો કે મલાઈ વગર એકદમ આરામથી બજારમાં મળતી ખૂબ મોંઘી ચોકલેટ બરફી તમે ઘરે માત્ર 10 થી 20 રૂપિયામાં આરામથી બનાવી શકો છો. અને અત્યારે આમ પણ તહેવારો ખૂબ નજીક છે, તો બજારમાં ખૂબ ભેળસેળવાળી અને અનહાઇજેનિક મીઠાઈઓ મળતી હોય છે. તો ઘરે આપણે એકદમ સરળતાથી 5 થી 10 મિનિટના સમયમાં એકદમ ટેસ્ટીવાળી નાના મોટા બધાને ભાવે એવી મીઠાઈ બનાવી શકીએ છીએ. તો બજારેથી મીઠાઈ શું કામ લાવીએ? તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, બધાને ખૂબ પસંદ આવશે અને નો ફેલવાળી રેસીપી છે. તો અહીંયા આપણે કોઈ જ આપણી વસ્તુ બગડવાનો પણ ડર નથી રહેતો. તો તમે જોઈ શકો છો સતત આ રીતે આપણે એને ફેરવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે, જેથી કરીને મીઠાઈ તળિયે ચોંટી ન જાય. તો હું વારે વારે એ વાત એટલા માટે કહું છું કે આ જે મિલ્ક પાવડરવાળીઓ આપણે મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ એ ખૂબ જલ્દીથી તળિયે ચોંટી જતી હોય છે. તમે એને સતત ફેરવતા રહો તો પણ તળિયે એ ચોંટી જાય છે. તો એના માટે શું કરવાનું કે કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અથવા તો નોનસ્ટિક વાસણ લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે એને સતત જલ્દી ફેરવતા રહેવાનું છે. તો જો થોડી જ વાર થઈ એટલે સરસ એવું આપણું આ મીઠાઈનું બેટર છે એ જો તમે જોઈ શકો છો એકદમ ડોના ફોર્મમાં આવી ગયું છે. એનો મતલબ છે કે આપણું હવે આ સેટ થવા માટે મીઠાઈનું બેટર રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને એક પ્લેટને મેં સરસ એવી ઘીથી અથવા ઓઇલથી તમે ગ્રીસ કરી શકો છો. મેં ઘીથી ગ્રીસ કરેલી છે અને એમાં હવે આપણું આ મીઠાઈવાળું બેટર એડ કરી દેવાનું છે. અને તો જોઈને જ ખબર પડે છે કે એકદમ જોરદાર એવી આપણી મીઠાઈ બનવાની છે. અને ચાસણીવાળી જે મીઠાઈઓ હોય છે એમાં આપણે ડર રહેતો હોય છે કે વધારે ચાસણી થઈ જાય તો મીઠાઈ કડક થઈ જતી હોય છે, અને જો ઓછી ચાસણી રહી જાય આપણી તો મીઠાઈ એકદમ સોફ્ટ થતી હોય છે કે જે જામતી જ ન હોય છે. તો અત્યારે આપણે મીઠાઈમાં કોઈ પણ જાતનો ડર નથી રહેતો, એકદમ જલ્દીથી બની જાય છે અને એકદમ યુનિક છે અને સાથે ટેસ્ટ એટલો જોરદાર છે કે બાળકોની તો આ ચોકલેટ બરફી ફેવરિટ બની જવાની છે. તો જોઈ શકો છો અહીંયા મેં એનો એક ચોરસ ટુકડા જેવો એનો શેપ આપી દીધો છે. આરામથી શેપ પણ આવી જાય છે, બિલકુલ હાથમાં કે સ્પેચ્યુલામાં નથી ચીપકતી. ઉપરથી તમે થોડું કાજુ બદામ કે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સથી એને ગાર્નિશિંગ કરી શકો છો જો તમારે ગાર્નિશિંગ કરવું હોય તો. બાકી એમ જ પણ આ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તો થોડી વાર માટે આપણે એને સેટ થવા માટે રાખી દઈએ અને પછી આપણે એમાં કટ લગાવશું. તો જો હું તમને કટ લગાવીને પણ બતાવીશ ત્યારે પણ તમને ખબર પડી જશે કે મીઠાઈ એકદમ સરસ એવી સેટ થાય છે, બિલકુલ ચીપચીપી કે દાંતમાં ચીપકે એવી નથી બનતી. તો જો અહીંયા સરસ એવી સેટ થઈ ગઈ છે, મેં એને બિલકુલ ફ્રીઝમાં નથી રાખી, બહાર જ રહેવા દીધી હતી થોડી વાર માટે કે હલકી ઠંડી થઈ જાય ત્યાં સુધી, અને પછી હું તમને કટ કરીને બતાવું છું. જો મારા કટ કરવા ઉપરથી તમને ખબર પડતી હશે કે મીઠાઈ આપણી એકદમ જોરદાર એવી સેટ થઈને રેડી
થઈ ગઈ છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. અને જો મેં તમને ચપ્પુ પણ બતાવી દીધું કે એકદમ ક્લીન ચપ્પુ છે, જરા પણ ચપ્પુમાં પણ આપણી મીઠાઈ ચોંટી નથી, એનો મતલબ પરફેક્ટ એવી સેટ થઈને રેડી થઈ ગઈ છે આપણી ચોકલેટ બરફી. તો જો હું તમને બતાવું, એક ટુકડો આવે છે ને મોઢામાં પાણી જોઈને જ, એકદમ જોરદાર એવી આપણી અહીંયા ચોકલેટ બરફી બનીને રેડી થઈ ગઈ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.